બસ આ લગભગ આપણે જેટલી ગાય આના દૂધ પીને અમે મોટા થયા ની માના, એટલે બધી લગભગની માં આપણા આંગણે નાના દૂધ પીને અમે મોટા થયા. એટલે આ પરિવાર છે, આથી વિશે તો આનંદ શું હોય ભાઈ. બસ હવે હાલ આ બધી હવે નવો વહેલો આપણો તૈયાર થાય છે. આવનારા દિવસોમાં આ 2 વર્ષ પછી બધી પાછા બચાવ દેશે. એટલે આ પણ જો એવી છે મસ્ત. જે આવો અંદર આવો. સંવર્ધન કરવાનું જે કામ કરીએ છીએ એનું પરિણામ આપણને મળશે. આ પાછી સુવર્ણ કપિલા જો છે, એ પણ સુવર્ણ કપિલા છે. બરાબર. દિનેશભાઈ, આમ તો શરૂઆત આપણે ચાથી કરી, કારણ કે આહિરના આંગણે આવ્યા છો. બિલકુલ. આહિરનું ખોયડું છે એટલે આશરો ધર્મ થી વિશેષ તો ચા છે. એટલે આવ્યા એટલે પહેલાં આપણે ચાથી શરૂઆત કરી, કારણ કે ગૌ માતાના રૂડા મીઠા દૂધ છે. બિલકુલ. તો શરૂઆત આપણે ગાયના દૂધના ચાથી કરીએ, કારણ કે આ કહુંબો છે ને એ જ ગુજરાતને ઉજળો કરે છે. ઉજળો કરે છે ને આ ભક્તિનો નશો ચડે છે આનાથી. 100%. હે ને, બીજો કહુંબો કરવાની જરૂર નથી. હા, બીજો કહુંબો કરવાની જરૂર. અને મિત્રો, આમ તો જોઈને તમને ખ્યાલ આવ્યો હશે કે હું કોની જોડે બેઠો છું. ખાલી ઔપચારિકતા કરું છું. વિજયભાઈ વાંક જોડે બેઠો છું. આ માણસને એક નશો છે, અને એ પણ ગૌ ભક્તિનો નશો છે, સમાજ સેવાનો નશો છે. તો માણસને જ્યારે સંપત્તિ મળે છે ને ત્યારે એક જુદા પ્રકારનો નશો એને આવે છે, અને ખબર ન પડતા એનું જીવન બરબાદ થાય છે, અને નશો નાશ નોતરે છે. પણ આ માણસને એક જુદો નશો છે. ભગવાને સંપત્તિ આપી, કરોડોપતિ બનાવ્યા પછી એમને લાગે છે કે કરોડો દેવતાનો જ્યાં વાસ છે એ ગૌ માતાની સેવા કરવી છે. અયોધ્યા મંદિરમાં ગાયો આપી છે, ઘણી બધી જગ્યાએ ગાયોનું દાન કર્યું છે. એ પછી તમે વિડીયો સોશિયલ મીડિયામાં જોતા હશો કે ફોર્ચ્યુનર હોય કે કોઈ પણ મોંઘી કાર હોય, એ કાર સીધી એમના આ ગૌશાળાએ આવે છે, અને જે ગાય છે એ ગાયના પગલાંથી એની શરૂઆત થાય છે, પગલાં પાડવામાં આવે છે. જી ભાઈ. વિજયભાઈ વિશે ઘણી બધી વાતો કરી શકાશે. ગૌ ભક્ત છે, નામ આપું એટલે આમ તો તમે મને ઓળખી ગયા છો, એક જુદી મારે ઓળખ મેળવવી છે. વિજયભાઈ, આમ તો મેં તમારું નામ આપ્યું છે. હું રાજકોટમાં છું, વિજયભાઈ વાંકની ગૌશાળામાં. અને અમારા બંનેના મિત્ર અને ભાઈ જેવા જે નીતિનભાઈ આહિર છે, નીતિનભાઈ મારું ધ્યાન દોરેલું વિજયભાઈ માટે ઇન્ટરવ્યૂ કરવા માટે. એક આજે મળવાનો મોકો મળ્યો છે. અમે બહુ નિરાંતે બેસીને વાતચીત કરીએ છીએ. વિજયભાઈ, મેં તમારા વિશે આમ જે વિશેષણો વાપર્યા, ગૌ ભક્ત કીધા મેં તમને મેં સમાજસેવી કીધા, મેં તમને કલાકારના મિત્ર તો કીધા જ નથી. મોટાભાગના ગુજરાતના જેટલા પણ કલાકારો છે એમના મિત્ર છે, અને એમને મિત્રતા કોરોનામાં કેવી નિભાવી એ પણ મારે પૂછવું છે. દીકરીઓ બહુ વાલી છે, એટલે દીકરીઓને બચાવવા માટે જે બેટી બચાવો અભિયાન છે એમાં એ કેવી રીતે નિમિત્ત બન્યા છે એ પણ આપણે જાણવું છે. મારા ઇન્ટરવ્યૂ છે ને વિજયભાઈ, ક્યારેય આમ બહુ પ્લાન્ટેડ હોતા નથી, અનસ્ક્રિપ્ટેડ હોય છે. નેચરલ આપણી ભાષામાં. તો જેમ આજે ચા પીએ છીએ આપણે, કોઈ પ્લાનિંગ નહોતું કે ચા પીતા પીતા ઇન્ટરવ્યૂ કરીશું, પણ ચાનો સમય થયો ને આપણે ચા પીધી, તો ચા પીતા પીતા વાતચીત કરવી છે. ખૂબ સરસ. રાજકોટમાં છું એટલે ચા પીતા પીતા મજા આવશે વાત કરવાની. તમારા વિડીયો હમણાં જોયા મેં, કેટલી અત્યાર સુધીમાં મોંઘી કાર જેને ગાડીઓ કહીએ એમાં તમે ગાય માતાના પગલાં પાડ્યા છે. શા માટે? અમે લગભગ 12 ઉપર ગાડી હશે અમારા ઘરની પરિવારની, કે ગાડી જ્યારે લખાવી પછી છોડાવી, જે પણ ચર્ચાઓ થાય ત્યારે પહેલાં એવું કહ્યું કે અમારે ગૌશાળા ડિલિવરી લેશું. એટલે સ્વાભાવિક છે કે રેન્જ રોવર સ્પોટ જે ખરેખર વૈભવી કાર ગણી શકાય, જેની કિંમત પણ ઊંચી છે. ત્યાર પછી ફોર્ચ્યુનર હમણાં પાછી 2 લીધી. એની પહેલાં એન્ડેવર હતી, પછી સ્કોર્પિયો એન જે ટોપ મોડલ છે, ન્યૂ સ્પોર્ટ મોડલ. એટલે જે પણ ગાડીઓ લઈ એ અહીંયા ગૌશાળા ડિલિવરી લઈ છીએ. ગૌ માતાના એમાં પગલાં કરાવીએ છીએ. ત્યારબાદ પગલાં થઈ જાય પછી પાછા અંદર ગૌ માતાને આગળ બેસાડીએ અને ચક્કર લગાવીને પછી એની ડિલિવરી લઈને પછી અમારા બચાવ અમારા બાળકો બેસે છે. અને આનંદ છે અત્યારના યંગ જનરેશનને માહિતી થાય કે ભગવાને કંઈક આપ્યું છે તો સત્માર્ગે સારા માર્ગે જાય. બીજું, લોકડાઉન ને કોરોના કાળ પછી એ સમય પછી માણસો ગૌ માતા પ્રત્યે પ્રેમ ને લાગણીઓ માણસોમાં આવેલી છે. એટલે આ બધું કરવાથી એટલા બધા માણસોને યુવાનો સતત ઇન્સ્ટાગ્રામ જોવે, ફેસબુક જોવે, અહીંયા આવે, ગાયોના દર્શન કરે, કલાક 2 કલાક બેસે અને પ્રદક્ષિણા કરે. સારું આનંદ થાય છે આ વાતનો. બસ મેં વિજયભાઈ શબ્દ વાપર્યો છે કરોડપતિ, ખાલી સમજવા માટે. પણ તમે તો દિલદાર છો, માત્ર પૈસાદાર છો નહીં. તમે 33 કરોડ દેવતાઓનો વાસ જે છે એ ગૌ સેવા કરવાનો તમારો ઈરાદો હવે અમને ખ્યાલ આવી ગયો છે કે ગૌ સેવા કરવાથી તમે, અને ખાસ તો આ બધા વિડીયો મૂકવાથી તમે નવી પેઢીને એ બાજુ વાળવા માગો છો. પણ ગુજરાતી છીએ આપણે, અને આજકાલ લોકોને છે ને સ્વાર્થ
રસની દુનિયા છે, શું મળશે એમાં રસ હોય છે. તો એમના માટે પણ આ એક સવાલ છે. એવું માનીને પણ જો લોકો ગૌ સેવા કરે તો 33 કરોડ દેવતાઓનો જેમાં વાસ હોય એની સેવા કરવાથી પૈસાદાર પણ બનાય છે. હા 100%. જી ભાઈ, ગૌ માતામાં એટલી તાકાત છે કે હું જ છે, અમે 6 ભાઈઓ છે, હું સતત પ્રવાસમાં ચાલુ કાર્યક્રમોમાં બધે રાત દિવસ ચાલુ છે મારા કાર્યક્રમો. મને ટેન્શન નથી, મને બીક નથી, કારણ કે મારી પર નાની મોટી ઘા થાય તો ગૌ માતા ઝીલી લે. હું જે આપના માધ્યમથી કહું છું કે આ 21મી સદીમાં ગૌ માતામાં એટલી તાકાત છે કે તમારી પર ઘાત આવે તો ઝીલે. બીજો અમારો જમીનોનો ધંધો છે, બિઝનેસ. ખેતીઓ ઘણી બધી છે, એગ્રીકલ્ચર. જમીનને શુદ્ધિકરણ કરવી, જમીનમાંથી ઉપજ આવી, બધી આ ગૌમાતાને દયાથી આ બધું થશે. કારણ કે ઓર્ગેનિક તરફ જતા હોય, ઘરે શાકભાજી શુદ્ધ આવે, સૌ સ્વાભાવિક છે. વિચાર તો કરો કેન્સરના પ્રમાણ કેટલા છે. રોજના યુવાનો એટલા એટેકમાં, રાજકોટમાં રોજ પીએમમાં ફોન કરો તો પીએમ રિપોર્ટમાં રોજના 4 થી 5 મૃત્યુ એટેકવાળા. કેન્સરના પ્રમાણ બહેનોમાં સૌથી વધારે. તો સૌથી વધારે કેન્સરમાં કોઈ જો એની દવા હોય ને તો માત્ર ગાયનું દૂધ છે. બિલકુલ. એટલા માટે અમે આ મથીજી બીજું કેન્સરવાળાને ત્યાં ફ્રી અમે દૂધ આપી, ના જ નથી પડવાની, આવીને લઈ જાવ તમ તાર. કેન્સરવાળાને આનાથી મોટી કોઈ દવા જ નથી. અને વિજયભાઈ, ખાસ તો મારે છે ને એ આખી કહાની સાંભળવી છે કે ગાય માતાએ તમને આટલું બધું આપ્યું છે, એ આપણે લોકોને કહેવું છે. માત્ર પૈસાની ચર્ચા નથી કરવી, પણ એમના પિતાશ્રીની વાત કરવી છે. ગામમાંથી જ્યારે રાજકોટમાં પહેલીવાર આવ્યા ત્યારે ખૂબ સંઘર્ષ કર્યો છે, પણ ગાયોની સેવા શરૂ કરી એ પછી એમના દિવસો બદલાયા છે, ચર્ચા કરવી છે. એ પહેલાં થોડી અયોધ્યાની વાત કરી લઈએ કે અયોધ્યા પણ આપણે ગાયો આપી છે, એના વિશે વાત કરો. અને આપણી ગાયોમાંથી તૈયાર થતું જે માખણ છે એને લઈને તમે જે મને એક ઓફ ધ કેમેરા વાત કરી તેના વિશે વાત કરો. આપણે છે ને આપણા રામને નથી જોયા, સ્વાભાવિક છે, પણ અમે નસીબદાર છીએ કે ગૌશાળા ખાતે પૂજ્ય નિત્ય ગોપાલદાસજી મહારાજ, અયોધ્યા મંદિર મુખ્ય મહંત અને રામ જન્મભૂમિ કૃષ્ણ જન્મભૂમિ બેના મુખ્ય મહંત છે અને અધ્યક્ષ તરીકે. એમની જતા સમય મારે ચર્ચા થઈ હતી, મને કે તારે 3-4 ગાય દેવાની. મેં કીધું મારા બાપ પધારો ને મારા રામ. એટલે સ્વાભાવિક છે આવ્યા, મંદિરનું નિર્માણ ત્યાર પછી ગુજરાત પ્રવાસ હતા ત્યારે આપણે રોકાણે કર્યું, એને ગૌશાળા જો આનંદ થયો. મને કે 3-4 ગાય. મેં કીધું 3-4 નહીં, મેં મેરે તરફ છે દુગા. રામને અર્પણ, આપણું કાંઈ છે ને, બધું રામના દ્વાર જાતું હોય તો આપણે રાજી જ થવાનું હોય. એટલે મને ગમતી 8 ગાયો અને એક નંદી મહારાજ, સારા બ્લડ લાઈનના ખૂબ સારા નંદી મહારાજ. એટલે 8 ગાયોને એક નંદી મહારાજ ત્યાં અર્પણ કર્યા. બીજું કે ત્યાં હાલની તારીખમાં રોજનું 12 લીટર દૂધ અને સવારમાં માખણનો પ્રભાત, સમજો ને કે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સવાર રોજ માખણનો ભોગ મારા પિતાશ્રી નામનો રોજ ચડાય છે. એનાથી વિશેષ કોઈ આનંદ ન હોય. એટલે રામને અર્પણ છે ને આપણા માટે માથાનો તાજ. આપણે ભગવાનને જોયા નથી, રામને જોયા નથી, બસ નિત્ય ગોપાલદાસજી મહારાજ આવ્યા એટલે અમારા માટે અમારો રામ અમારા આંગણે આવ્યો, એવું માની અમે ગૌમાતા આપેલ છે. ત્યારબાદ બાગેશ્વર ધામ પણ ગાયો આપેલ છે. ભારતના ઘણા બધા રાજકીય ક્ષેત્રીય અગ્રણીઓ છે, નામ લો તો ઘણા બધા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, કોઈ પણ હોય, પણ સાચી એવા અને ખાનદાની ઘણા બધા એ એને 2 ગાય કે 5 ગાય આપણે આપેલી છે. રાજકોટ આસપાસ ઘણા બધા પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો છે, ઘણા બધા ડૉક્ટરને આપણે ગાયો આપેલી છે અને હજી આપણે આપી છે. સમજો કે 1 વર્ષની 100 ઉપર ગાયોનું અહીંથી, હું દાન શબ્દ તો નથી બોલી શકતો, પણ 100 ગાયોની આસપાસ અહીંથી ગૌ માતા આપણે અર્પણ કરી. નસીબદાર છીએ કે અત્યારે તમારે ગાય દીકરીને લગ્ન થતા હોય અને તો આપણે દીકરીને ગાય દેવી હોય ને તો સામેવાળા લેતા નથી, કારણ કે એક ઋણ છે એ. એટલે આપણે તો નસીબદાર છીએ કે 100 ગાયો અહીંથી જાય છે, એનાથી જ મોટું કોઈ પુણ્ય નથી. નસીબદાર છીએ કે મારા પિતાશ્રીની ખૂબ કૃપા છે. જ્યારે મજૂરી કરતા એક બળદ અને એકા ગાડી કહે કાઠિયાવાડમાં, આ બાજુ રાજકોટ, એટલે પોતે બળદ હલાવતા, કોઈની ભાગવત કથા ચાલુ હોય તો ગાડું સાઈડમાં રાખી પાણીની ડોલ લઈને પાણી પાતા અને ખૂબ ગાયોની સેવા કરી. એમનું શું નામ? મારા પિતાશ્રી નામ છે બાબુભાઈ રામભાઈ વાંક. મારા દાદા રાજકોટમાં રેકડો હલાવતા. મારા રાજકોટમાં ઓલરેડી અત્યારે 60 વર્ષ જેવું થયું. દાદા એવા આવી ગયા હતા. ફાધર મારા બાપુજી બહુ નાના, પછી બાપુજીના ભેગા રેકડો હલાવવામાં હતા અને એક નાની રૂમમાં અમે રહેતા જતા સમયે, એ ભાડા ઉપર. પછી તો ગૌ માતાની કૃપા કે એક ગા લઈને આવ્યા હતા, પછી 2-3 ગાયો લીધી ને નાનું મોટું ગાયોના દૂધ ચાલુ કર્યા ને એમાંથી થોડું ઘણું ભરણ પોષણ હાલે, થોડું ગુજરાન હાલે અમારું. ધીમે ધીમે આગળ આવ્યા અને ગૌ માતાની કૃપા થઈ ગઈ. કારણ કે પહેલેથી ગૌ માતા પ્રત્યે પ્રેમ અને લાગણી અને સેવા એટલી હતી ને, લોહીને વણાઈને અમારા ભાગમાં આવ્યું. એટલે નસીબદાર છીએ. ગાયોની સેવા થકી અહીં છીએ, ગાયોના સેવા થકી જ આજે રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રની પણ સમગ્ર ગુજરાતમાં કોઈ પણ માણસ
કારણ કે અમદાવાદ આવ્યો હોય ને તો એમ કે ભાઈ અહીંયા ગૌશાળા મુલાકાતે જવું છે. અમીષા પટેલ ગદર 2 પિક્ચરનું જ્યારે મૂવીનું શૂટિંગ હતું કચ્છમાં, તો અમીષા પટેલ એરપોર્ટથી સીધા જ આવ્યા અને 6 કલાકનું રોકાણ કરીને ત્યારબાદ એ ગયા ત્યાં. એટલે ઘણા બધા ફિલ્મ સ્ટારો પણ આવે છે. પછી ગુજરાતી કલાકારના લગભગ જેટલા આપણા સોંગ છે ફેમસ, ગુજરાતી ઘણા બધા સોંગ છે, 70 ઉપર ગીત છે અહીંના સોંગ આ લોકેશનમાં ગૌશાળામાં ઉતરેલા છે. એટલે એક આદર્શ ગૌશાળા છે. અને આપણે શોખ હતો કે ગૌશાળામાં હોય ખરી પણ આવી આદર્શ બનાવી એમ, કે બહુ મોટા હાઇટમાં એકદમ જે પૌરાણિક જૂના વાસણો છે, પેલા ગઢના દરવાજા હતા એવા દરવાજા મૂકેલા છે, નાનું મોટું કંઈક મૂક્યા રાખીને આનંદ છે આપણને બસ. તમે તમારા દાદાને યાદ કર્યા છે, તમારા પિતાને તમે યાદ કર્યા છે, તો મને લાગે છે કે તમે બળદની વાત કરી છે ને? હા. તો ગાયનું જ સંતાન? હા, બરાબર. નંદી મહારાજ. તો નંદી મહારાજના કારણે જે તે સમયે તમારા પરિવારને રોજગારી મળી. હા, 100%. ગાય તમે લઈને આવ્યા હતા, હા, એ તમારી પહેલી રોજગારી ઘર ચલાવવા માટે. અને ગાયના કારણે આપણને આટલું બધું મળ્યું છે, એટલે ગાયને તમે ભૂલ્યા નથી. તમારા ગામનું શું નામ? અમારું ગામનું મૂળ નામ છે મોટી નાગાજણ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવે. રાજકોટમાં ત્યાંથી જ અમે બળદગાડું લઈને આવ્યા હતા. બળદગાડામાં સામાન નાખી અને રાતે 10 વાગે દાદા કહેવાય નથી રહેવું, ગમે હવે કંઈક મારે છોકરા માટે કરવું છે એમ. એટલે ત્યાંથી તરફ એને સિટી તરફ દોટ મૂકીને રાજકોટ આવ્યા. અને એક ગા ભેગી હતી ને એક ગા અમને રાજકોટની બાજુમાં વાજડી ગામ છે, ત્યાંથી એક રાજપૂત દાનુભા કરીને છે, એમના બાપુજી હવે તો યાદ નથી, મારા દાદા વયા ગયા, મારા બાપુજી વયા ગયા, એમના તે અમારા દાદા વયા ગયા. એમને એક ગા મારા દાદીમાને કાપડામાં આપી. એટલે એ 2 ગાયું એનો હજી વહેલો છે જ આપણે રાજપૂતભાઈનો, એટલે બધું આયલું આવે છે અને એ આ સેવા કરીએ છીએ. કનેક્શન બહુ અદ્ભુત છે. ગાયનું જે સંતાન છે બળદ, એની વાત કરી છે આપણે, ગાયની વાત કરી છે આપણે. અને એ પછી રાજકોટમાં આવીને તમારા દાદાને તમારા ફાધરે કેટલો સમય સુધી આ સંઘર્ષ કર્યો ઘર ચલાવવા માટે? મારા ફાધરે છે ને ઘણા વર્ષ મને થોડું સાંભળે છે કે મારા ફાધર રેકડો લાવતા એ નથી સાંભળતું, પણ એકા ગાડી રેકડો દાદા લાવતા, સાઈડમાં એને રાખીને એક ટ્રક લીધો, બીજો લીધો, ત્રીજો લીધો, એટલું સાંભળે છે. ત્યાર પછી એની પ્રગતિ થતી ગઈ, પણ એને ગાયું ન મૂકી, ગાયોની ખૂબ સેવા કરી. અને મારા બાપુજી જ્યારે મારા ફાધર દેવથી એક્સપાયર થઈ ગયા ને, ત્યારે મને એવું કીધું હતું કે આપણા માધ્યમથી આ શબ્દ બોલતા મને પણ દુઃખ થાય છે કે મારું જ્યારે સ્મશાન યાત્રા જાય અને મને કાંધ દેવાય જાય ને પછી એમનો જે રાખ આવે ને, ફૂલ આપણી ભાષામાં જે આપણે હરિદ્વાર કે સ્વાભાવિક છે, દામોકુંડ પધારવા જાય જુનાગઢ, પણ પહેલાં મારી ગાયોના પ્રદક્ષિણા કરાવજો, પછી દામોકુંડ જાજો, કે હરિદ્વાર તમને મજા આવે એમ કરજો, પણ પહેલાં મારી ગાયોને પ્રદક્ષિણા કરજો. એટલે સ્મશાનેથી જ તે એમના અગ્નિના દઈ, એમના ફૂલ અને જે કાંઈ એમની છે રાખ માટી, મારા માટે તો મારા ભોળાનાથ હતા, એ બધું લઈ અને અમે ગૌશાળા આવ્યા, ગાયોને પ્રદક્ષિણા કરી અને પછી અમે જુનાગઢ ખાતે દામોકુંડ ખાતે એની અસ્થિ અમે ફૂલ પધરાવેલા હતા. એટલે ગાયો માટે આટલી બધી અમારી આસ્થા છે. બીજું કે આજની તારીખમાં સ્વાભાવિક છે, આ જમાના પ્રમાણે આપણા માધ્યમથી એ પણ કહેવા માગું છું કે ક્યાંક ને ક્યાંક બચ્ચાઓનો જન્મ થતો હોય અત્યારની યંગ જનરેશનને બહેનોને, તો ક્યાંક ને ક્યાંક માના ધાવણમાં થોડીક તકલીફ આવે છે. હું આપણા માધ્યમથી જાહેરમાં કે મેડિકલ સાયન્સે કહે છે માના ધાવણમાં ખોરાક એટલા બધા નબળા થઈ ગયા છે ને કે ખરેખર માના ધાવણમાં તકલીફ આવે છે. તો એને આ ગાનું દૂધ જાય અને એમાં જે ગુણકારી સંતાન જન્મે એ બહેનોને ગર્ભાવસ્થામાં, ત્યારબાદ એના સ્તનમાંથી એ બેનને કદાચ માઇનોર ધાવણ આવતું હોય તો એને ગાનું દૂધ ગરમ કરીને પાવાથી એ બચ્ચાના મગજનો વિકાસ બદામ એની પાસે ટૂંકું પડે, એટલી તાકાત છે ગાયોના દૂધમાં. અને અમે સ્વીકારીએ, અમે આ સ્ટેજ ઉપર પૈસાની દયાથી તોય પણ હજી ગાને ભૂલતા નથી. તમારા પિતાશ્રી જે છે, એક ગાય તમારા ઘરને ગુજરાન ચલાવવા માટે હતી, પછી તો આપણે ટ્રક લાવ્યા અને પછી વ્યવસાય શરૂ થયો. પણ રસ્તે જતી ગાય હોય કે બીજી કોઈ ગાય હોય, એ ગાયને લઈને એમની જે સેવા ભાવના હતી એના વિશે વાત કરો, ઉદાહરણ આપીને સમજાવી શકો કે એમને ક્યાંક ગાયને કોઈ પીડામાં જોયું હોય તો એ શું કરતા? હું એકવાર બપોરે જમીને ઊભો થયો, મારા બાપુજી ઘરે આવ્યા, એટલે મને કે અહીંયા આવ, બોલો. તો મને કે આપણે ભાગવત સપ્તાહ બેહરી. ક્યાં બેહરી? એટલે મને કે એનાથી મોટું પૂનનું કામ કર્યું. મેં શું કર્યું? તો કે લોધિકાની વીડી રહીને, અમારા લોધિકા તાલુકામાં બહુ મોટી વીડી છે સરકારી ફોરેસ્ટની જગ્યા, તો મને કે એમાં 4.5 લાખ રૂપિયાનું ટેન્ડર આપણે ભરી દીધું છે અને 2000 ઉપર ગાયું કે આપણી ચર્ચે કે બીજા બધા માલધારીની આસપાસ બધા ઘણા બધા ચારણોની ગાયું છે, માલધારીઓની છે, આહીરો ભરવાડો ઘણાની છે. એટલે મને કહે 4.5 લાખ હું ભરી હોઉં મારા બાપના નામના, મને કહે, અને કે આપણે પહોંચ ફળાવી નાખીએ, હવે બધી ગાયું ભલચર રહી કે ખવડાવે.
તો એની સમય મર્યાદા પ્રમાણે ફોરેસ્ટવાળા અંદર ગાને વીડીમાં આવવા દે અને ત્યાર પછી 2 મહિના પાછા વધારાના પૈસા ભરી અને 2000 ઉપર ગાયું ત્યાં જઈ રહી, એટલે એનું પૂન અમે હજી ખાઈ છીએ. આ એનું પૂન છે. એટલે એનો લગાવો જ એટલો. એ રોડ ઉપર જતા હોય ને કોઈ હાઈવે ઉપર ગાનું એક્સિડન્ટ થઈ ગયું હોય કે ગા મૃત હાલતમાં પડી હોય ને તો એ ગાડી સાઈડમાં રાખીને પહેલાં ગમે વાહન બોલાવે, આસપાસ કોઈને બોલાવે, એ ગાની સમાધિ દે, જેસીબી બરમ બોલે, અહીંયા આવો 2000 હાલે, ખાડો ખોદ અને હાલતા આને દાટ ઓલું બધું લેવા, મીઠું ના તે લાલ કાપડ લે, ઓલું લે, અબીલ ગુલાલ, એ બધું ભેગું કરી અને એ ગાને ગમે હાઈવે ઉપર સરકારી ખરાબ જ ભલે પણ ત્યાં દઈ દે. કોઈ ના પાડે ને પ્રાઇવેટ માલિકવાળો તો ગમે એને બીજી જમીનમાં પણ દઈ દે, મૂકી ત્યાંથી જાય નહીં. આ એટલે એને ગા પ્રત્યે એટલો પ્રેમ. અને પોતે ગા બીમાર હોય તો ગાના મારી ભાષામાં કહું તો રોય એ આવડા જ ન સહન કરી શકતા. અને જ્યારે અમારી ગા બહુ બીમાર હોય, ડૉક્ટર એમ કહે કે આ 1-2 દિવસ છે, એટલે તરત જ જમવાનું છોડી દે. એમ કે હવે આ 11 માનું, આપણે કાઠિયાવાડી ભાષામાં એમ કે 11 કરો ને એટલે એનો જીવ વહી જાય અને એ શાંત થઈ જાય એમ, એટલે એને પીડા ન થાય. તો પોતે એમ કે આ ગા જો સાંજ પહેલાં દેવ થઈ જાય તો હું આખો દિવસ અનાજ નહીં લઉં અને એના આત્માને શાંતિ આપે. એટલે એનો લગાવ ને પ્રેમ જ એટલો ગાયું વારે. અને અમારે વણાયના લોહીમાં એવું, નકર હું તો ધંધામાં બીજી રાજકીય ક્ષેત્રે મહાનગરપાલિકામાં કોર્પોરેટર હતો, ફ્રી જ ન રહેતો. પણ હવે એને અકાળે અવસાન થયું એટલે સીધું જવાબદારી માથે આવી ગઈ તો સંભાળી લીધી અને કરીએ છીએ. અને મને વિશ્વાસ છે કે મારા દીકરાને પણ આ જવાબદારી બિલકુલ આવશે. કેટલી ગાયો છે અહીંયા ગૌશાળામાં અત્યારે? હાલ અત્યારે 250 ગાયો છે. પણ ગાયો લીધા રાખું છું. પાછી આજે 4 લીધી અહીંથી, આપણે ધોળા ગામ છે ને, ધોળાની બાજુ વાગંદ્રાથી. એટલે ગાયો લીધા રાખીને પછી કોકને સારા માણસોને દઈ, સાધુ સંતોને દઈ. ગુજરાતમાં ઘણી બધી એવી ગૌશાળા છે સાધુ સંતોની, એની પાસે ગાયું હોય પણ સારા નંદી મહારાજ નથી હોતા. સંવર્ધન સુધારવા માટે તો આપણે અત્યારે હાલમાં મેં 9 નંદી મહારાજ રાખ્યા. એક નંદી લગભગ પૈસાની વાત કરું તો 2.5-3 લાખ નીચેના નંદી છે જ નહીં આપણા. તો એ સારી ગૌશાળામાં જાય. સાધુ સંતો શું છે ખબર કે એ સ્વાભાવિક છે, કિંમતી નંદી નથી લેવાના. એને તો શું છે એમાં ગૌશાળાની સેવા કરવી, મંદિર લાવ ખર્ચા. એટલે સાધુ સંતો શું છે એ પરમ ભક્તો અમારે જેવા હોય અને એમની યાર લાગણી હોય, એમને કહે કે નંદી કરાવી દો. એટલે ઘણી બધી સંસ્થાઓ છે કે ત્યાં આપણો નંદી મહારાજ 2-2.5 વર્ષ સુધી અમે દેતા હોય અને સંવર્ધન એનું સુધરે. એટલે ગાયનું સંવર્ધન થશે, જે આપણી દેશી ઓલાદ છે એ પણ બચશે, બરાબર ને? આ ગૌશાળામાં ઉત્પન્ન થતું દૂધ અથવા તો કંઈ પણ અહીંયા શૂટિંગ થતું હોય, અહીંયાથી આપણે બિલકુલ આર્થિક ઉપાર્જન કરતા નથી. તો આ દૂધનો વપરાશ ક્યાં કરીએ છીએ? દૂધ જો માનો કે વાપરી લીધા પછી પણ ક્યાંક વેચવું પડે તો એ આવેલી લક્ષ્મીનો ઉપયોગ શું કરીએ છીએ? અમારું ફેમિલી બહુ મોટો છે પરિવાર, એટલે અમારી ઘરે 40-45 લીટર જોઈએ. સમજો ને કે 40 થી 50 લીટરની અત્યારે અમારી ઘરે, મારા બેનની ઘરે, અમે 6 ભાઈઓ છીએ, અમારી ઘરે એટલું જોઈએ છે. કારણ કે દૂધ આટું તો અમે બધાને કહીએ દૂધ ખાઓ, એટલે અમારા બચ્ચાઓને એટલું દૂધ પાઈ દે. બાકીનું જે વધે છે 70-80 લીટર, ક્યારેક 100 લીટર થાય. સિઝનમાં ગાય વધારે પડતી વિહાણી હોય તો 100-150 લીટરે થઈ જતું હોય. એ બધું દૂધ અમે એક વ્યક્તિને જે તે વ્યક્તિ છે નક્કી કરેલા કે તમારું દૂધ બધું ભરી જાવ, એટલે એને 50 રૂપિયામાં અમે 50 રૂપિયામાં જ ખાલી દૂધ દઈ દઈએ. અને એ દૂધના જે પૈસા આવે એ અમે ડાયરેક્ટ અનક્ષેત્રમાં ડાયવર્ટ કરી દઈએ. કારણ કે આપણે નથી રાખતા, ગાના દૂધના પૈસા નથી રાખતા. એની દયા છે અને કૃપાથી અહીં પહોંચ્યા છીએ. તો એવું નક્કી કર્યું કે એ દૂધના પૈસા આપણે જે તે સમયે નક્કી કરેલું હતું કે આપણે અનક્ષેત્ર હાલે દાદાને અમને જવા દેવા, એટલે પૈસા આપણે ક્યારે રાખ્યા નથી. અન્ય ક્ષેત્રો કેટલા ચાલતા હશે? અનક્ષેત્ર આપણે ચાલે છે એમાં તમારું યોગદાન? હા, એમાં બધા આજે પૈસા મહિનાના થાય બધા એમાં દઈ દેવાના, એ જે ખર્ચો આવે એ. બાકી તો હું છે આ વર્ષોથી એક સેવાનું જ કામ છે કે 8 માર્ચ આવે મહિલા દિવસ, એટલે અમારું આખું એક મારા બાપુજીનું જીવન જ ભેગધારી હતું. સેવાભાવી ભામાસા તરીકેની છાપ હતી. એટલે પહેલેથી જવું કે ભાઈ જ્યાં 8 માર્ચે દીકરીનો જન્મ થતો હોય મહિલા દિવસ નિમિત્તે, ત્યાં હું ખુદ જાઉં છું. જે બેનને દીકરીનો જન્મ થયો હોય, હવે આર્થિક તો નબળા હોય, સિવિલમાં હોય, એને પગે લાગવાનું અને એ દીકરીના માથે હાથ મૂકવાનો, એને 100 રૂપિયા દેવાના, ગુલાબનું ફૂલ અને એક સોનાની ચૂક આપી અને એ દીકરીને વધાવી લેવાની. 5-7 દીકરીને કરી પછી એનો સ્ટાફ આપી દે. દર વર્ષે 22, 25 કે 40ની આસપાસ દીકરીઓ રાજકોટમાં જન્મે છે. એટલે આનંદ થાય છે કે એવું કામ આપણે કરીએ છીએ. કેટલી દીકરીને ત્યાં સુધી આપણે આ રીતે પહોંચીએ? સમજો ને અત્યારે કે દર વર્ષે ને 20-22થી ચાલુ થાય, 40, 42 સુધી વધીને હોય છે. 3 વર્ષ પહેલાં 42 દીકરીઓના જન્મ થયા. એટલે થાય એટલા કરીએ છીએ. અત્યારે લગી સમજો ને તમે કે 9 વર્ષ થયા મારે ઓલરેડી. તો 9 વર્ષમાં જેટલા થયા એટલા આપણે કર્યા છે. બાકી તો સમૂહ લગ્ન કરીએ છીએ મા બાપ વગરની દીકરીઓના. અત્યારે લગીમાં લગભગ 879-80 દીકરી કંઈક થઈ આપણી કે એના આપણે લગ્ન કર્યા છે. હમણાં જ 11 દીકરીઓના 3 ડિસેમ્બરના 11 દીકરીના લગ્ન હતા જેના મા બાપનો હોય દીકરીઓના. ખાસ તો શિક્ષણની વાત કરીએ આપણે તો શિક્ષણમાં પણ મને લાગે છે કે તમે કંઈક ભવિષ્યમાં કંઈક કરશો એવું લાગે છે. કારણ કે અલગ અલગ ક્ષેત્રમાં તમે ઘણું બધું કરી રહ્યા છો.
તો શિક્ષણમાં તમારા જેવા વ્યક્તિનું એક જો યોગદાન હશે તો મને લાગે બહુ જરૂરી છે કે જે કચડાયેલો વર્ગ છે એના માટે શિક્ષણ માટે કંઈક થવું જોઈએ. શિક્ષણ બી જરૂરી, અને શિક્ષણ ઓલરેડી કહ્યું તો અમારા સમાજ લેવલની જેટલી સંસ્થાઓ ત્યાં અમારા પિતાશ્રી આપેલા છે, અને ખૂબ લગભગ સંસ્થા એવી સૌરાષ્ટ્ર ગુજરાતી નથી કે ત્યાં આપણું આર્થિક યોગદાન અમદાવાદથી ચાલુ થાય એટલે રાજકોટ સુધી, જામનગર હોય કે દ્વારકા હોય કે જુનાગઢ સોમનાથ સુધી લગભગ સંસ્થાઓ અમારા સમાજની છે એમાં દીધેલા છે. અને રાજકોટમાં પણ એવા ઘણા ઘર છે કે ત્યાં આજની તારીખમાં અમે પૈસા આપીએ છીએ અને ફી ભરી દઈએ. પણ હવે આપના માધ્યમથી આપે શિક્ષણ તરફ કીધું છે તો એ જરૂરી છે. એજ્યુકેશનની ડોટ જરૂરી છે ને એ તરફ જવું જરૂરી છે જમાના પ્રમાણે. પણ ભવિષ્યમાં વિચાર છે કે બાપુજીના નામથી એક ટ્રસ્ટ ખુલે અને એક સંસ્થા અમારા નામની ખુલે બાપુજીની. જમીનો તો ઘણી બધી પડી છે તો ક્યાંક એવું વિચારી છીએ, થોડોક ટાઈમનો અભાવ અત્યારે થતું નથી, પણ એવું ભવિષ્યનો વિચાર ખરો કે પરિવારમાં એકાદ કોઈ દીકરી અમારી સ્કૂલ સંભાળે અને એ આગળ વધે તો એવો અમારે પ્રયત્નો સર્વજ્ઞાતિ માટે કરજો કે જ્યાં સર્વજ્ઞાતિ ફીના વાંકે કોઈ ના ભણી શકે. બસ એટલે એના માટેનું ભવિષ્યનું આયોજન છે જ આપણું. સમજો ને કે નોર્મલ એમ કે 1000-2000 રૂપિયા એનું બધું થઈ જવું છે આખા વર્ષનું, એવી આપણે ભવિષ્યની તૈયારી અને છે. અને આપણા માધ્યમથી કહું છું કે માતાજીની ગૌ માતાની મારા કુળદેવીની કૃપા હશે, મારા પિતાશ્રીના હશે તો વહેલું થશે. મેડિકલ ચેકઅપ પણ આખું વર્ષ કરવામાં આવે છે, એના વિશે વાત કરો. મેડિકલ ચેકઅપ તો ઓલરેડી મારા પિતાશ્રી નામનું, મારા કાકા છે, મારા દાદાને બધા નામનું અમે ઘણી બધી સંસ્થાઓ છે રાજકોટમાં. એમાં 3 સંસ્થાઓ તેવી કે ત્યાં આપણે વર્ષનું એકારે ભરણું ભરી દીધું છે. કોઈ સુગરના રિપોર્ટ હોય, કોઈ બ્લડ જે પણ હોય બધા ત્યાં લેવડાવી લઈ, એના પૈસા તો આપણે ભરેલા. પણ મારા બાપુજીની તિથિ હોય ત્યારે અમે એવું કરીએ છીએ. તો હમણાં જેની તિથિ ગઈ તો આખો દિવસ દરમિયાન સર્વ નિદાન કેમ્પ ડૉક્ટર ભરતભાઈ બોગરા આટકોટ, જે મોદી સાહેબે જે હોસ્પિટલનું ઓપનિંગ કરેલું, એમની આખી ટીમ, સમગ્ર ડૉક્ટરની ટીમ સાથે હમણાં જ બહુ ભવ્ય નિદાન કેમ્પ 2000 ઉપર માણસોને ફ્રીમાં દવા આપી. ત્યાર પછી 2000 બહેનોને બધા જે આવી બધાને સાડી વિતરણ, પછી વિધવા સહાય યોજના હતી એમાંય સાડી વિતરણ ફ્રીમાં બધાને. અને સાંજે અમારે ભાતીગઢ આપણા ડાયરાનું આયોજન હતું, રાજભા ગઢવીના હાથે ઘણા બધા બીજા કલાકારો હતા, પૂનમબેનને. એટલે થાય એટલું કરીએ છીએ. અને ભગવાને દીધું છે, આપણી ભાષામાં કહીએ તો સમાજને અર્પણ છે. અમે ભલે ગાડીઓ કદાચ ગમે વૈભવી લેતા હોય, એ 2-3 વર્ષ ત્યાં લેતા થયા, બાકી અમે દીધા જ રાખ્યું, સમાજને દેવાના હી. એમાં અમે કોઈ દી બાંધછોડ નથી. વૈભવી કાર ઘણી બધી છે તમારી જોડે, પણ દાદા જે ગાડું લઈને આવ્યા હતા એ ગાડાને જો અમે ભૂલ્યા નથી. હા, એ ભૂલ્યા નથી, પણ દુઃખ એ વાતનું કે ગાડું ક્યાં છે હજી અમે ગોતી છીએ. ગાડું જે તે સમયે મારા ફાધરે રાજકોટમાં લક્ષ્મીનગરમાં એના જૂના ઓળખીતા હતા રજપૂતભાઈ, જેમને આપેલું છે. પણ હવે એ એમનો પતો નથી થતો. ગાડું ગોતવા માટે મારાય પ્રયત્નો છે, ગાડું મળે એટલે ગાડા માટે પૈસા આખું આસન બને ને ગાડું મૂકવું છે. એટલે અમે પણ એ ગાડું ગોતીએ છીએ, હજી એને મળ્યું નથી, પણ એવા પ્રયત્નો કરીએ છીએ ગાડું અમને પાછું મળે. ગાયકોને ગોતું છું, મારો એક શો ચાલે છે ગાયકોની ગોત કરીને. પણ જો ગાડું તમને જો ખ્યાલ આવે પરિવાર સાથેનું કનેક્શન કોઈ વડીલને, તો વેલકમ, મારા સુધી વાત પહોંચાડજો. ગાડાના હમય કરીને લઈ આવશો આપણે, કારણ કે જે હતું ત્યાંથી તો હવે રોજગાર હાલતા ના પહોંચ્યા છીએ. એ થોડું જૂનું ભૂલાય તો સોનું હતું. આપણે છે ને ડાયરો યાદ કર્યો છે, ગાયકોની ગોતની વાત આવે તો એ પણ વાત નીકળી છે. હું વિજયભાઈ, જેની શરૂઆત છે ને કરિયરની, અને ખાસ તો સામાન્ય પરિવારના બાળકોને પ્લેટફોર્મ આપું છું ગાયકોની ગોત કરીને, કે જે લોકોને ઝડપથી સંઘર્ષના દિવસો ઓછા થઈ જાય ને એમને કામ મળવા માંડે. પણ કોરોનામાં ઘણા બધાને કામ ના મળ્યું, ખાસ તો નાના કલાકારોને. એ વખતે તમે શું શબ્દ તો આપણે નહીં વાપરી શકીએ, સેવા પણ નહીં બોલાય, પણ તમે જે કદર કરીને કલાની, એના વિશે વાત કરો. જી ભાઈ, હું નામજો બોલું અતિશુક્તિ નથી, પણ મારા એ સંબંધો છે ચારણો સાથેના. અમારા અનુભા ગઢવી, ગોવિંદબા પાલિયા મારા પિતાશ્રીના પરમ મિત્ર છે, અને અમારા માટે તો ગઢવી ભાણેજ અમારા માથાના તાજ હોય. અમારા રામ છે એ અને દેવરાજભાઈ ઉપલેટ, આ 3ની આગેવાનીમાં રાજકોટના આસપાસના ઘણા બધા જે ઉભરતા કલાકારો હોય, લગભગ તમે સમજો ને કે અત્યારે 80 કલાકારો હતા ઓછામાં ઓછા. કોઈ એવા કલાકાર નહોતા કે એમને સાલ ઉડાડી, ચાંદલા અને એક હાર, અને ત્યારબાદ ફિગર તો હું ન બોલી શકું આપણા માધ્યમથી, સારું ન લાગે, પણ હરેક કલાકારોને કવર આપીને આપણે વધાવ્યા હતા. બને એટલી કોશિશ કરી.
બને એટલા જે કલાકારો જે ખરેખર હું નાના શબ્દો નથી કહેતો પણ એને સ્ટેજ હજી જો એવું ન મળ્યું હોય અને એના ઉપર એનું હાલતું હોય ને બરોબર લોકડાઉન આવ્યું એટલે ધંધો રોજગાર એનો બંધ હતો. હવે તાત્કાલિક તો કોઈની ફેક્ટરી ચડવા નથી એટલે ઘરે તકલીફ આવી જાય. તો એ દરમિયાન આપણે લગભગ 70-80 કલાકારો હતા એમને આપણે આ પ્રમાણેનું બધું કવર આપી અને એમને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ ડાકના ઘણા બધા કલાકાર છે, રાવળદેવ, એમને પણ આપણે સન્માનિત કર્યા હતા. ત્યારબાદ બ્રાહ્મણો, કર્મકાંડી બ્રાહ્મણો, એમને પણ અહીંયા આપણે બોલાવી અને કર્મકાંડી બ્રાહ્મણોને પણ આપણે પ્રોત્સાહિત કર્યા હતા. એટલે કર્યા રાખીએ છીએ. મેં કીધું રામને અર્પણ દીધું છે તો સારા માર્ગે વાપરવું છે, વાપરી છીએ બસ. વિજયભાઈ, આમ તો સવાલ કરાય નહીં પણ સમજવા માટે શબ્દો નહીં હોય પણ તમે થોડોક પ્રયત્ન કરજો સમજાવવાનો કે લક્ષ્મી જ્યારે આપે આપણને ભગવાન એ પછી તમે સારા કામમાં વાપરો તો તમને શું ફાયદો થાય છે મારે સમજવું છે. આ ત્રાજુ છે, જીવનના લેખા જોખા છે. કોમ્પ્યુટર તો અત્યારે પણ ભગવાન રામના ચોપડા ચોખા છે, ત્યાં કોમ્પ્યુટર મોટું કોમ્પ્યુટર છે. તમે હું જે કરી છે ને સવારથી સાંજ ત્યાં એન્ટ્રી થાય છે. હું જે કરું તમે કરું એન્ટ્રી થાય છે. એટલે રામના ચોપડા ચોખા રાખીએ છીએ. જમીનોના ધંધા છે અને આપણો માણસી ભાઈ. હું તો જ મારી લાઈફમાં ખોટું બોલ્યો ને માતાની દયા છે ને કૃપા છે માતાજીના એક ઉપાસક તરીકે કે મારાથી કોઈનું અહિત નથી થયું ત્યારે જ માતાજીની કૃપા હોય. પણ આપના માધ્યમથી એટલું કહીશ અત્યારના યુવાનોને કહેવા માગું કે તમારા કુળદેવી તમારા મા બાપથી મોટો આ દુનિયામાં કોઈ નથી. એક પહેલાં કુળદેવી અને તમારા મા બાપ કોઈથી દુઃખી ન થાય ને એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી, કોઈ વસ્તુ કરવાની નથી. કારણ કે અમે એમાંથી બહાર નીકળી ગયા છીએ અને આ સ્ટેજે પહોંચ્યા છે એનું કારણ જ આ છે. નકર તો રેકડા હલાવતા હોય અને આટલા ગામના ધણી ખાતેદાર બનાવ્યા હોય, આ ગૌ માતા બનાવ્યા છે, આ મા બાપે બનાવ્યા છે. એટલું છે ઉપરવાળાનું જે ખાતું છે ને એ ખાતામાં તમારા ભાગમાં જે સત્કર્મો લખ્યા છે એ સત્કર્મ કરીને સંતોષ મળે છે. મારે એ જવાબ તમારા માટે અને તમારે મારે શબ્દમાં સમજવું છે શું એટલે રાત્રે ઊંઘો ત્યારે શું વિચાર આવે? આનંદ એ વાતનો થાય છે કે હું ભલે સોશિયલ મીડિયામાં હું હોય, મારા વિડીયો આવતા હોય, પણ હું મારા બેડરૂમમાં જાઉં એટલે ફોન બંધ. સવારે 5:30 જાગવાનું અને એવી મસ્ત ઘડઘડા નીંદર આવી જાય છે. એનો આનંદ થાય છે. દવાઓ લેવી પડે માણસોને, ઘણા માનસિક થઈ જાય કોરોના કાળ પછી. કોઈને સાંભળવાની તકલીફ છે, કોઈને દાદરા ચડો તો આપી રહીએ, ઘણું બધું થાય છે. પણ કૃપા છે ભગવાનની કે ચોરના માથા જેમ ગાંડા જેમ રખડા રાખી દિવસ રાત થાકતા જ નથી. પણ ઘરે આવીને ફોન સ્વિચ ઓફ, સવારે પાછું બજારમાં નીકળી જવાનું, ફોન ચાલુ કરી દેવાનો. આનંદની અનુભૂતિ અને શાંતિથી નીંદર થાય. હજી મારે ક્યારેય કોઈ જાતની દવા એ લેવી નથી પડી. એનો આનંદ છે. નથી સુગર ને ડાયાબિટીસ કોઈ વસ્તુ કાંઈ નહીં. વિજય વાંક એવા કામો કરે છે કે ભગવાનના વાંકમાં ક્યારે આવશે નહીં. હજુ શું કરવું છે સમાજ માટે? સમાજ માટે તમે કીધું એમ એજ્યુકેશનનું પહેલાં આવે. કારણ કે ઘણું બધું કર્યું કે બાકી જ નથી રાખ્યું. નસીબદાર છે કે ઘણા બધા કામો થાય છે પણ એક એજ્યુકેશનનું ભવિષ્યનો વિચાર તમે મારા મનની વાત હમણાં કરી આનંદ થયો અને ભવિષ્યનું આપણું છે જ. અમારી ઘણી બધી સંસ્થાઓમાં તમે દઈ પણ 18 વર્ષને મળે ને એવા પ્રયત્નો આપણે કરવા છે. કારણ કે હરેક જ્ઞાતિઓને પ્રોત્સાહન થાય અને યુવાનો છોકરા તૈયાર થાય. નાના ભૂલકાઓને ખરેખર ફી વાંકે નથી મળતું. મારા પિતાશ્રીની તિથિમાં અમે એક તમને હું કહેતા ભૂલી ગયો કે રાજકોટમાં ક્યાંય પણ 3 ડિગ્રી ઉપર જન્મ્યું ને અમે 5,000 રૂપિયાને બોન આપી છીએ. ક્યાંય પણ આજની તારીખમાં મારા બાપુજીની તિથિ હોય, કોઈ એમ કહે કે મારે 3 દીકરી છે એટલે 3 દીકરી અહીંયા લેતા આવવાની અહીં. મારા મમ્મીના મારા બાના હાથે જ તેને 5,000 આપી દેવાના. કે સ્વાભાવિક છે, નાનો માણસ હોય એને 5,000 એટલે બહુ મોટી વાત છે ને. 3 દીકરી પર જન્મ્યું ને એ માતાજીને આપણે 5,000 રૂપિયા મારા બાના હાથે અપાવી દઈએ છીએ. એટલે આવા કામો તો કેટલા બધા છે. હવે હું મારે યાદ કરવું પડે. ઘણા બધા છે, બધું યાદ નહીં આવે. આપણે મોટી વાત કરી છે. આમ છતાં મેં સવાલ ન કર્યો હોય અને કશુંક તમારે કહેવું હોય જો તમને યાદ આવ્યું હોય તો તમે કહી શકો. ભાઈ કરવા જાય તો ઘણું બધું લિસ્ટ છે, થાય એટલું કરીએ છીએ. આનંદ એ વાતનો છે. જમીનોનો ધંધો છે. અમે જે એરિયામાં રહીએ છીએ મવડીમાં, આપના માધ્યમથી એટલું કહું કે મારા પિતાશ્રીનું એક સપનું હતું કે શિવ ઉપાસક બહુ હતા મોટા. બરાબર. તો ઓલરેડી અત્યારે 19 શિવ મંદિરો અમારા મવડીમાં હશે કે જ્યાં પિતાશ્રીએ મંદિરોનું નિર્માણ કર્યા. પછી આખું પરિવાર, શિવ પરિવાર આખોમાં નંદી આવી જાય, કાચબા આવી જાય, હનુમાનજીની મૂર્તિ આવી જાય, ગણેશજીની આવી જાય, માતાજીની આવી જાય, શક્તિ બધું એમાં, પાર્વતીમાં આવી જાય. તમામ આખો શિવ પરિવાર સહિતની મૂર્તિ સહિતના 19 મંદિરના એને નિર્માણ કરેલા. એને 21નું સપનું હતું, 2નું હજી બાકી છે. તે હવે અમે હમણાં કરીએ છીએ પાછું. એટલે એવા બધા કામો કર્યા રાખીએ છીએ. 21 શિવ મંદિરનું નિર્માણ અમારા બાપુજીને કરવું તેમ 19 ઓલરેડી એ કરીને ગયા છે, અમે નથી કર્યા.
પણ એ કરીને ગયા છે, 2 અમારે બાકી રહી ગયા, હવે અમે કરવાના છીએ. અને બાકી તો એજ્યુકેશનમાં હજી તમે કીધું હું પાછી ટકોર મારું કે હવે સપનું મારું એજ્યુકેશનનું છે ને એ તરફ અમે જાશું હવે. કે તમે આ ગૌશાળાની મુલાકાત લઈ શકો છો. વિજયભાઈ સમાજ માટે અને ખાસ તો 18 વર્ણ માટે જે સપનાઓ જોયા છે એમના ઉત્થાન માટે, તો ભગવાન કૃષ્ણને હું પ્રાર્થના કરું છું કે કૃષ્ણના તો વાલા હોય છે આ હીરો, તો આ હીર ઉપર કૃષ્ણ એટલો બધો પ્રેમ વરસાવે કે હજુ પણ એમને એ બધા જે સપનાઓ જોયા છે એ સપના સાકાર થાય અને એમની જે નવી પેઢી છે એ પેઢી પણ આ જ માર્ગે ચાલે. તો એમના દાદા જ્યારે ગાડામાં ગામ છોડીને રાજકોટમાં આવ્યા હતા, તો ગાડાને ખેંચીને જે નંદી લાવ્યો હતો, બરાબર ને, તો એ જ ગાયનું સંતાન અને ગાય ઉપર આટલો બધો આ પરિવારને પ્રેમ છે. તો આ ગાયના દીકરાઓ છે, તો ભવિષ્યમાં પણ એમના જ દીકરાઓ, એમની જે નવી પેઢી છે એ પણ આ જ માર્ગે ચાલે, તો ભગવાન વૈભવીકાર તો આપશે, પણ એ ગાડું આ લોકો ક્યારેય ભૂલવાના નથી. તો આપણું જે જીવનનું ગાડું છે ને, એ જીવનનું ગાડું પણ આ રીતે આપણું આગળ વધતું હોય છે. પણ જો ખબર ન પડતા આપણે એક અમુક સમયે જો સમજી ન જઈએ કે જીવનનો ગમે ત્યારે અંત થવાનો છે, સમાજ માટે કશું ઉપયોગી બનીએ, તો મને લાગે છે કે આપણું જીવનનું ગાડું હવે જેટલું પણ આગળ વધવાનું છે, જ્યાં પણ આપણે પહોંચ્યા છીએ, તો આપણે પણ ક્યાંક સમાજ સેવામાં ઉપયોગી બનીએ. જતા જતા કશું કહેવું હોય તો. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આપના માધ્યમથી એટલું કહીશ, ટકોર યુવાનોને, રાજકોટની જાહેર જનતાનો તો ખરો, પણ આ સૌરાષ્ટ્રમાં અથવા આખા ગુજરાત લેવલે બહારથી કોઈ પણ માણસો આવે તો એક જ હું વાત કહેવા માગું છું કે ગૌ માતા પ્રત્યે લાગણીને પ્રેમ ભાવ રાખજો. દીકરીના લગ્ન આવતા હોય ને સાસરે વળાવતા હોય તો તમને એમ લાગે કાંઈ ગા દેવા જેવી છે અને ખરેખર સાચવી ગેમ હોય ને તો ગા દેજો, નકર અમારી પાસે જો અમે તમને વ્યવસ્થા કરી દેવું, પણ ગા દેજો દીકરીને દાયજામાં. ગા દેશો ને તો એને ખ્યાલ આવશે, કારણ કે ભવિષ્યના નજીકના દિવસો એવા આવે છે કે ગાના દૂધથી જ તમને ફાયદા છે. બાકી બધું આ દુનિયામાં તમને શાકભાજી ખોટું મળે, બધું નુકસાનકારક જ છે. કેન્સરના પ્રમાણ આવે છે વધારે પડતા, એનું કારણ માત્ર આ છે. ગાયનું દૂધ જ એવું છે કે એમાં સર્વત ગુણ છે, બધી તાકાત છે. એટલે આપના માધ્યમથી હું કહીશ કે બને તો દીકરીને દાયજામાં ગા આપો. અને રાજકોટમાં અમારી ગૌશાળા છે, ક્યારેય પણ કોઈ આવ્યો હોય તો મુલાકાતે ગમે ત્યારે ગૌશાળા ખુલ્લી હોય છે, ગમે ત્યારે આપ આવી શકો છો, ગૌ માતાના દર્શન કરી શકો છો. અને દૂધ પણ અહીં તમ તારે આવીને પીઓ, ગાયના ગૌમૂત્ર ભેગું લઈ જાઓ સાથે, અને એમાંય અર્ક છે, દવા છે, એટલે જે કરો એ તમ તારે છૂટ છે. આવો ને પધારો તમ તારે. જય ગૌ માતા, જય દ્વારકાધીશ બધાને. થેન્ક યુ વિજયભાઈ, થેન્ક યુ. થેન્ક યુ મારા ભાઈ.